આપણે જો જીવનમાં ખરેખર જિંદગીનો આનંદ માણવો હોય તો હંમેશા કંઈક નવું કરતા શીખવું જોઈએ. જે માણસોને દુનિયા આજે યાદ કરે છે તે લોકોના જીવનમાંથી આપણને શીખવા મળે છે કે આપણે હંમેશા નિત્ય કંઈક નવું શીખવું જોઈએ. એક વખત સ્વામી રામતીર્થ જહાજ દ્વારા જાપાનની મુલાકાતે જઈ રહ્યા હતા. જહાજમાં એમની સાથે વૃદ્ધ જાપાની ભાઈ પણ મુસાફરી કરતા હતા. તેમની ઉંમર આશરે લગભગ 90 વર્ષ જેટલી જણાતી હતી. એમના હાથ પગમાં કંપવા થઈ ગયો હતો અને આંખો પણ નબળી પડી ગઈ હતી. પણ સ્વામી રામતીર્થે જોયું કે આવી વૃદ્ધાવસ્થામાં પણ પહેલા જાપાની વૃદ્ધ ચીની ભાષા શીખે છે. આ ચીની ભાષા શીખવામાં ખૂબ જ અઘરી છે. તેથી સ્વામી રામતીર્થે પહેલા જાપાની વૃદ્ધને પૂછ્યું, તમોએ 90 વર્ષની ઉંમરે નવી ભાષા શીખવાની શરૂઆત કરી છે, તો તમે ક્યારે ભાષા શીખી શકશો અને ક્યારે તેનો ઉપયોગ કરશો? આ વાત સાંભળીને એ જાપાની વૃદ્ધ બોલ્યા, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કંઈક ને કંઈક નવું શીખતા રહેવું જોઈએ. એ વગર જીવન જીવવાનો અર્થ શું છે? એક દિવસ મરી તો સર્વને જવાનું છે, પણ મરણની રાહ જોઈને હાથ જોડીને બેસી રહેવું એ તો જીવનનું અપમાન છે, અપમાન. જીવનમાં દરેક નવા દિવસે નવું જીવન જીવવું જોઈએ. એ જ સાચું જીવન છે, જે વહેતું રહે, જ્ઞાનના નવા નવા ક્ષેત્રોમાં ફરી વળે, એનું જ નામ જીવન છે. ખરેખર આ વૃદ્ધ જાપાનીના જીવનમાંથી આપણે અવશ્ય નિત્ય કંઈક નવું શીખવાની ધગસરૂપી ગુણ શીખવા જેવો છે.